નર્મદામાં દબાણની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખનું પ્રેશર પોલિટિક્સ પ્રદેશ નેતૃત્વ પર વધ્યું છે. દબાણ દર્શનાબેન દેશમુખના સમર્થનમાં આવ્યો છે સમસ્ત આદિવાસી સમાજ. આદિવાસી સમાજની પ્રદેશ ભાજપના નેતાઓને ચીમકી. ધારાસભ્ય દર્શનાબેન દેશમુખને ન્યાય નહીં મળે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી. ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે પણ કહ્યું કે સમાજ જો આંદોલન કરશે તો અમે તેમની સાથે જોડાઈશું. પ્રદેશ કક્ષાએથી કોઈ નિર્ણય નહીં લેવાય તો સમાજ મનસુખ એ પણ કહેવામાં આવ્યું છે વસાવા તરફથી કે ડોક્ટર દર્શનાબેન દેશમુખ જે નિર્ણય કરશે તેની પર આદિવાસી સમાજ સાથે રહેશે. સોમવારે જિલ્લા ભાજપના કાર્યક્રમમાં ધારાસભ્ય દર્શનાબેનનું પ્રોટોકોલ મુજબ સ્વાગત ન થતા નારાજ થયા હતા અને ધરણા પર બેઠા હતા. જોકે બાદમાં દર્શનાબેને ધરણા સમાપ્ત કરી દીધા હતા. આજે જ્યારે સમસ્ત વસાવા સમાજના પણ મારા ભાઈઓ બંધુઓ મને સાથ સહકાર આપવા આવ્યા છે અને એક આદિવાસી મહિલા તરીકેનો જે રીતનું મારું અપમાન થઈ રહ્યું છે એ અપમાનમાં એ લોકો મારા સહભાગી બનવા જઈ રહ્યા છે અને મને સાથે રાખીને મને મારી સાથે રહીને સમાજ માટેની એમની જે લડત છે અને સમાજ જે રીતના મારી સાથે રહ્યો છે હું એમની ખૂબ ખૂબ આભારી છું. અમે અમારા ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ અને બધા સાથે સંકલન કરીને અમે નક્કી કરીશું કે આગળની રણનીતિ શું નક્કી કરવી. એમની સાથે પડખે ઊભા રહીશું કેમ કે એક એમએલએ લેવલના દીકરી જોડે અન્યાય થતો હોય એ નહીં ચલવી લેવામાં આવે. આવનાર સમયમાં દર્શનાબેન અને એમપી સાહેબના જે નિર્ણયો હશે એ મુજબ આખો ગુજરાતનો સમાજ આદિવાસી સમાજ એમની જ પડખે ઊભા રહીશું. તો નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની નારાજગીનો મામલો, ભાજપના પ્રદેશ પ્રવક્તા અનિલ પટેલનું નિવેદન. આ વિવાદ પાર્ટીનો નથી, કદાચ કોઈ બે વ્યક્તિનો છે. આખી ઘટના જોતા જાણે બે વ્યક્તિ વચ્ચેની ગેરસમજ હશે. ભાજપના નેતાઓ બંને નેતા સાથે વાત કરશે, ત્યાંના સ્થાનિક નેતાઓ પણ સાથે પણ વાત કરવામાં આવશે. જો આ કોઈ બે વ્યક્તિ વચ્ચેની ગેરસમજ હોય એવું લાગે છે અને કોઈ પણ વિષય હોય તો એ સાથે મળીને ચર્ચા કરીને વિષયનું સોલ્યુશન આવતું હોય છે. તો નર્મદામાં યોજાયેલા જિલ્લા ભાજપના કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખનું સન્માન કરવામાં નહીં આવતા તેઓએ કાર્યક્રમમાંથી વોકઆઉટ કર્યું હતું. જતા જતા મંચ પર હાજર આગેવાનોને ખરી ખોટી સંભળાવી હતી અને ધરણા પર બેસી ધારાસભ્ય પદે તેમજ પાર્ટીમાંથી રાજીનામું આપવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. સાંજે જિલ્લાના આગેવાનો સાથે પણ તેમણે મુલાકાત કરી અને માની ગયા હતા. આજે તેમના કાર્યાલય ખાતે આદિવાસી સમાજના અગ્રણીઓ હાજર રહી તેમને સમર્થન જાહેર કર્યું અને દર્શનાબેનને ન્યાય નહીં મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ છે. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસમાં વધુ એક વિવાદ. જિલ્લા કોંગ્રેસ અને વંથલી તાલુકા પ્રમુખ સામે આક્ષેપ. કાર્યાલય ખોલવા પૈસા લીધા હોવાના આક્ષેપ. જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારે કર્યા આક્ષેપ. કોંગ્રેસના ઉમેદવાર ભીમસિંહ ભેટરિયાના આરોપ. પૈસા લીધા પણ કાર્યાલય ખુલ્યું નહીં. અનેક કાર્યકર્તાઓ પાસેથી પૈસા લીધા હોવાના આરોપ. પ્રદેશ પ્રમુખ સુધી પત્ર લખી કરી રજૂઆત. આજે વંથલી તાલુકાની કાર્યાલય બંધ છે, ક્યાં કારણોસર? અને અમારા કાર્યકરો પાસેથી ફંડ લઈ અને કાર્યાલય અમે ખોલેલું હતું. મેં પણ 5,000 રૂપિયા આપેલા છે. તો એવા કેટલા કાર્યકરો પાસે કેટલા પૈસા લીધા ખબર નહીં. પ્રમુખે ગિરીશભાઈ ને દીધા. ગિરીશભાઈ મેં 5,000 રૂપિયા દીધા કે ભાઈ આપણે ભાડું નથી તો પાર્ટીમાં ફંડ નથી તો અમે કાર્યાલય ખુલ્લું રાખ્યું હતું. સુરતમાં ભાજપના રાષ્ટ્રીય નેતા બાબુ જેબલિયા સામે કતારગામ ઝોન સરેન્ડર મામલે નવા ખુલાસા સામે આવ્યા છે. કતારગામ ઝોનના કાર્યપાલક ઇજનેર KL વસાવાએ ખુલાસો કર્યો કે કાર્યવાહી કાયદાકીય જોગવાઈઓ અનુસાર કરવામાં આવી છે. ઉષાબેન દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરાઈ હતી. સાથે સ્પષ્ટતા કરી કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ કોઈના દબાણમાં કે કોઈનાથી સરેન્ડર થતા નથી અને તમામ કાર્યવાહી નિયમો મુજબ જ કરવામાં આવે છે. એમના બાજુના રહીશ હતા, એમના દ્વારા ફરિયાદ કરવામાં આવેલ હતી. એ ફરિયાદના અનુસંધાને અત્રેથી જે બી નિયમાનુસાર જે નોટિસ આપવાની કાર્યવાહી થાય છે કાર્યવાહી કરી અને નોટિસ આપવામાં આવેલ હતી. આપણે પ્રોપર વેમાં જઈ અને એ ડેમોલિશન કરવામાં આવેલ હતું અને જે માર્જિનમાં જે પત્ર નાખેલા હતા એ ખુલ્લા કરવામાં આવેલ હતા અને એ ફરિયાદનો નિકાલ કરવામાં આવેલો હતો. હવે જો આમાં ઇરાદાપૂર્વક કશું હોતું નથી. સામાન્યત જેમ એમણે ફરિયાદ કરી છે એ મુજબ જ એમની પર ફરિયાદ થઈ છે અને એના કારણે જ આપણે એમને લીગલ વેમાં જે ચકાસણી કરી અને નોટિસ આપવામાં આવેલ છે.
સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે તપાસ કમિટીની પ્રથમ બેઠક પૂર્ણ થઈ છે. કમિટીના સભ્ય KL વસાવાએ જણાવ્યું કે ડિમોલિશન સંબંધિત થયેલી કાર્યવાહી અંગે જરૂરી વિગતો અને પુરાવા માંગવામાં આવ્યા છે. તપાસ બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેમણે સ્પષ્ટતા કરી કે TP રોડ કે રિઝર્વેશન પ્લોટ પરના દબાણો દૂર કરવાની કામગીરી સામાન્ય રીતે વહીવટી અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ કરવામાં આવે છે. હું એક સભ્ય તરીકે છું. નાસિરનગરમાં જે તપાસ કમિટી જે છે એની એક મિટિંગ થઈ ગઈ છે અને એમાં ટોટલ જે પણ કાર્યવાહી થઈ છે એના તમામ વિગતો માગવામાં આવેલ છે તપાસ કમિટી દ્વારા. તે તપાસ કમિટી દ્વારા જે બી સમયમર્યાદામાં વિગતો માગવામાં આવેલ છે, વિગતો આવ્યા બાદ જ તપાસ કમિટી યોગ્ય તે તપાસ કરી અને આગળ પ્રોસેસ કરશે. એ બાબતે હું હાલમાં કંઈ સ્ટેટમેન્ટ આપવા માંગતો નથી. વલસાડના ઉમરગામના સંજાણમાં તંત્રની બેદરકારી સામે આવી. સરકારી કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓની તબિયત લથડી. વિદ્યાર્થીઓને તડકામાં લાંબા સમય સુધી ઊભા રહેતા બેભાન થયા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને હોસ્પિટલ લઈ જવાયા. બાળકોને ઘેંટા બકરાની જેમ ટેમ્પોમાં ભરીને લઈ જવામાં આવ્યા. આ મુદ્દે કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા છે. ધોમધકતા તાપમાં બાળકને ચક્કર આવી ગયા તો પણ એની માટે આરોગ્યની ચકાસણી, એની માટે આરોગ્ય સેવા મળે તેવી કોઈ ચિંતા ન કરીને કાર્યક્રમ ચાલુ રાખ્યો. ત્યારે સરકારને ખરેખર ઈચ્છા હોય વૃક્ષો બચાવવાની તો તેઓ આડેધડ વૃક્ષો કપાય છે તેની ઉપર રોક લગાવે. ખેડૂતો નારાજગી વચ્ચે ભાજપ યોજશે ખેડૂત સંમેલન. ભાજપના જિલ્લા કક્ષાએ યોજાશે ખેડૂત સંમેલન. આવતીકાલે ગોંડલ ખાતે ખેડૂત સંમેલનનું આયોજન છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અધ્યક્ષતામાં યોજાશે ખેડૂત સંમેલન. પ્રાકૃતિક ખેતી અંગે કૃષિ આધારિત યોજના અંગે સંમેલનમાં ખેડૂતોને આપશે માહિતી. ખેડૂત સંમેલનમાં વૈજ્ઞાનિકો આપશે ખેડૂતોને કૃષિલક્ષી ટિપ્સ. ખેડૂતો ઉપલબ્ધિ અને તાજેતરમાં ખેડૂતો હિતમાં લેવાયેલા નિર્ણય અંગે ખેડૂત સંમેલન કરશે રાજ્યના ખેડૂતોને માહિતગાર. રાજ્યભરમાં દરેક જિલ્લાઓમાં આ ખેડૂત સંમેલન યોજાવાના છે અને જેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સંદર્ભમાં વાર્તાલાપ કરીને માર્ગદર્શન આપવામાં આવશે. અમદાવાદની સમાચાર. રિવરફ્રન્ટ પર અસામાજિક તત્વોનો આતંક. રોડ પર સ્ટન્ટ કરીને લોકોના જીવને જોખમમાં મૂક્યા. બેદરકારીપૂર્વક વાહન ચલાવી સ્ટન્ટ કર્યા. 4 વાહન ચાલકોએ રોડ બાનમાં લીધો. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ તપાસમાં લાગી છે. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો અમદાવાદના દ્રશ્યો કે જ્યાં આગળ 4 વાહન ચાલકો જાણે રોડને રેસિંગ ટ્રેક બનાવી ચૂક્યા હતા અને બેફામ રીતે વાહન ચલાવી રહ્યા હતા. અન્ય લોકો ત્યાંથી પસાર થાય તો તેમના જીવ ઉપર પણ જોખમ ઊભું થાય તે રીતના આ વાહન ચલાવવામાં આવ્યા છે. તમામ ટ્રાફિકના જે નિયમો છે તે નિયમો અહીંયા આગળ તૂટતા જોવા મળી રહ્યા છે. અમદાવાદથી સમાચાર. લવ જિહાદ મામલે તપાસનો ધમધમાટ. કરીમ સિપાઈ સામે કાર્યવાહી તેજ કરવામાં આવી છે. હિન્દુ નામ ધારણ કરી અનેક મહિલાઓ સાથે કરી હતી છેતરપિંડી. ભોગ બનનાર મહિલાઓનું નિવેદન લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મોબાઈલમાંથી મળેલા ફોટા અને વિડીયોને લઈને FSLની મદદ લેવાઈ છે. આરોપીઓ હિન્દુ નામ ધારણ કરી નકલી દસ્તાવેજ બનાવ્યા. તેને લઈને કલમ ઉમેરો કરવા કોર્ટમાં રિપોર્ટ રજૂ કરાયો. કે એમને અગાઉ જે ખોટા નામ ધારણ કર્યા હતા એ આધારે એમના પોતાના લેપટોપમાં અને ફોનમાં એમને અલગ અલગ આઈડેન્ટિટી કાર્ડ પણ બનાવવામાં આવેલું છે. જે આધારે આપણા ફોર્જરીની કલમોનો પણ ઉમેરા કરવા માટે કોર્ટનો રિપોર્ટ કરવામાં આવેલું છે. અલગ અલગ મહિલાઓના ડેટિંગ વેબસાઇટ ઉપર એ ખોટા નામ ધારણ કરીને સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા હતા અને એના કહેવા મુજબ અગાઉના અમુક જોડે ફ્રેન્ડશિપ પણ હતી. તે અનુસંધાને આપણા જે બીજી ભોગ બનનારો છે એમના આપણે નિવેદન અને એમના પુરાવો મેળવવામાં આવી રહ્યું છે. રાજ્યભરમાં